જો આવા માર્કેટમાં ટ્રેડ લીધો અને રિવોર્ડે લીધો. ચલો તમને સેટઅપ બતાવી દઉં, પણ આગળ વધતા પહેલાં શું, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. હવે 200 પોઈન્ટ ગેપ ડાઉન ખુલે પછી તો કશું થાય જ નહીં, કેમ કે હવારમાં તો શોર્ટ કવરિંગ આવી જાય ને, એટલે ભાવ તો આસમાને જ પહોંચી જાય. પણ પછી કેવું થયું કે પાછો રિકવરી લઈને પાછો ડેઝ લો માર્યો, અને પાછું એ જ વખતે ફ્યુચરના લોટમાં ઓપન ઇન્ટરેસ્ટ જોયું ને તો 450 લોટ માઇનસ થઈ ગયા. તો મારો તો સીધો ફંડો યાર કે ડેઝ લો મારી રહ્યું હોય ફરીથી, અને ઓપન ઇન્ટરેસ્ટ કાં તો બહુ બધું ખતરનાક લેવલનું ઘટી જાય, જેમ કે 2000 કે 4000 લોટ, અથવા તો ખતરનાક વધી જવું જોઈએ 4000 કે 5000 લોટ. પણ આ તો -450 લોટ, એટલે પછી થોડુંક આમ વિચારમાં પડ્યા કે આ થોડુંક સહી થઈ શું રહ્યું છે આમ, એટલે થોડીક વાર પાછો સાઈડ થઈ ગયો. હવે જ્યારે 10 વાગ્યાની આસપાસ મેં જોયું કે માર્કેટ ડેઝ લોથી ડેઝ હાઈ આવ્યું, તો ઓપન ઇન્ટરેસ્ટ જોયા ને તો લગભગ 2900 લોટ જેવું આવ્યું, અને બેંક નિફ્ટીમાં કંઈક બહુ ખાસ નહોતું, એવું 50-80 જેવું હતું. તો પછી એટલી ખબર પડી કે અચ્છા આજે તો ભાઈ ઇન્ટરેસ્ટ લોકોનો નિફ્ટીમાં જ છે, તો કહું જો ડેઝ હાઈ તોડે તો કંઈક જોઈશું. 12:30 જેવું થઈ ગયું, પણ માર્કેટ ઉપરની બાજુ તો ગયું નહીં, અને વળી પાછું ત્યાંથી ડેઝ લો બાજુ આવ્યું, એટલે પાછું ફરીથી આમ કહું કે માર્કેટ હવે પાક્કું સાઈડ થઈ ગયું છે, આપણે પણ સાઈડ થઈ જાવ, કશું કરવું નથી એમ કરીને આપણે શાંતિથી છાનામાના બેસી ગયા. પછી થોડોક કામમાંથી ફ્રી પડ્યો, લગભગ 2:10ની આસપાસ, એટલે પછી કહું લાવ માર્કેટ જોઈએ. તો એ વખતે ફોનની અંદર ખોલ્યું માર્કેટ, અને પછી એ જે ડેઝ લો હતો ને એની આજુબાજુ ટ્રેડ કરતું હતું, એટલે પછી માની લીધું કે જો આ વર્લ્ડ માર્કેટમાં પણ થોડુંક નેગેટિવિટી જેવું લાગે છે, અને ઓઆઈ હવે આટલા વાગે જોવાનો કશું મતલબ નથી, કેમ કે હવે માર્કેટ બંધ થવાની બાજુ આવી છે, બરાબર. તો માર્કેટ ડેઝ લો ઉપર ટ્રેડ કરતું હતું. તો પહેલો પ્રશ્ન એવો થયો કે માર્કેટ ડેઝ લોની આજુબાજુ કેમ ટ્રેડ કર્યું, લોટ એકદમ માઇનસ થઈ ગયા, પછી પાછા 2900, 3000, 4000 સુધી પહોંચ્યું હતું. વચ્ચે મેં નોટ કરી હતું 4000 સુધી પહોંચ્યું હતું, અને પછી તોય 2-2:15ની આજુબાજુ ડેઝ લો ટ્રેડ કરતું હતું. તો પછી મારા મનમાં હવે તો એક જ વિચાર આવ્યો કે જો એક ફ્લિક નીચે આવી તો માર્કેટ સેલ અચાનકથી મોટી કેન્ડલ આવી જાય. હવે એવું કેમ કે એકદમથી મોટી કેન્ડલ આવી જાય, તો જો એક સીધો ફંડા હતો કે આખા દિવસના લોની આજુબાજુ ટ્રેડ કરતું હતું માર્કેટ, બરાબર. એટલે એની અંદર પોઝિશનલ ટ્રેડરો હોય અને ઇન્ટ્રાડે ટ્રેડરો હોય. હવે ઇન્ટ્રાડેવાળાની ગણતરી કેવી હોય, ભાઈ 3 કે 3:10ની આસપાસ આપણે માર્કેટ આપણો સોદો ક્લોઝ કરીને બંધ કરી દેવાનું, બરાબર. તો સમજો કે જે લોંગ લાઈન બેઠા હતા એ આખા દિવસમાં ડેઝ લો, એટલે કે એ બધાની પોઝિશન તો ઓલરેડી લોસમાં જ હતી. તો પછી એવો વિચાર આવે ને કે ભાઈ 2 દિવસ શનિ રવિ આવે છે, તો કે જવા દે ને, ક્લોઝ કરવા દે ને, સોમવારનું સોમવારે જોઈ જશે, એવી ગણતરી થાય ને તો એક મોટી સેલ આઉટની કેન્ડલ આવે, અને જો એક નાની અમથી કેન્ડલ બને પછી તો લોકોના સ્ટોપ લોસ હિટ થવાના જ છે. એટલે એ જ વ્યૂ સાથે આપણે અહીંયા બેસવાનું નક્કી કર્યું. આ જ ઘડીએ 3 મિનિટની કેન્ડલ ખોલીને બેસી ગયો, અને નક્કી જ કરી લીધું કે જો ડેઝ લોની આજુબાજુ 3 મિનિટની કેન્ડલ આવશે એની જ ઘડીએ કશું જ વિચારવામાં નહીં આવે, અને શાંતિથી ટ્રેડ લઈ જ લઈશું. અને પછી એ 40થી 50 રૂપિયા ડાઉન થઈ જવાની ગણતરી હતી, અને ખરેખર આ જો ચાર્ટમાં તમે જોઈ શકો છો શું થયું. વધારે નહીં, 7થી 8 મિનિટ તો ઇનફ જ હતી. અને પછી થયું એ આવું જ, 5થી 7 મિનિટમાં એક કેન્ડલ આવી, અને પછી પેલી બાજુ તો લોકોના સ્ટોપ લોસ હિટ થવાના ચાલુ થયા, તો ધડ કરતું 50-60 પોઈન્ટ એક જ ધારું મૂવ. અને પેલી બાજુ તો શોર્ટ કવરિંગ હોય એટલે કેવું થાય એ તો તમને ખબર જ હશે, આમ સોદા પડે 60, 62, 65, 68 આવા જ પડતા હોય શોર્ટ કવરિંગમાં. અને મને તો શોર્ટ કવરિંગમાં ટ્રેડ લેવાની બહુ મજા આવે. તો ટ્રાય તો તમારે એવો જ કરવો જોઈએ કે ભાઈ શોર્ટ કવરિંગ જ હાથમાં આવે, કેમ કે બાકી બધું પછી કેવું આમ ધીમે ધીમે જતું હોય. શોર્ટ કવરિંગમાં શું હોય, લંકા લાગી હોય શોર્ટ કરવાવાળાની, ટેન્શનમાં આવી ગયા હોય, એટલે કોઈ પણ સાઈડ શોર્ટ કવરિંગનો ટ્રેડ હોય ને તો શોધવાનો ટ્રાય કરવાનો બહુ મજા આવે. સ્ટોપ લોસ હિટ થાય પણ બહુ ઓછો, એટલે ટ્રેલિંગ સ્ટોપ લોસ મૂકી દેવાનું થાય. તો મેં તો પછી ટ્રેલિંગ મૂકી દીધું, અને પછી આપણો સોદો તો એ ટ્રેલિંગમાં જ ક્લોઝ થયેલો, બરાબર. જો આવા જ વિડીયો પસંદ આવે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, કેમ કે આવા સારા એવા ટ્રેડ બનતા હોય અથવા વ્યૂ બનતા હોય ને તો આવી રીતે સમજાવું છું વિડીયો મારફતે.